नमस्ते विद्यार्थी मित्रों, गुड आफ्टरनून एवरीवन। तमारा अभ्यासक्रमना आपणे 5 पाठनो अभ्यास करी लीधो छे। आजे आपणे तमारा अभ्यासक्रम में आवता व्याकरण विषे, भाषा सज्जता विषे अभ्यास करवा जई रह्या छीए। एमां तमारी पाठ्यपुस्तकना पेज नंबर 26 पर आपेलू भाषा सज्जता संज्ञा विषे आपणे अभ्यास करीशुं। तो बाळको तमे तमारुं पाठ्यपुस्तक खोलो अने पेज नंबर 26 पर तमारुं ध्यान राखो। सौ प्रथम तमारा पाठ्यपुस्तक में तमे जोयुं हशे तो उदाहरणों आपेला छे। उदाहरण छे गांधीजीए सत्याग्रह कर्यो। नंबर 2, मोर आपणो राष्ट्रीय पक्षी छे। मोर आपणो राष्ट्रीय पक्षी छे। नंबर 3, हिमालय सौथी ऊंचो पर्वत छे। नंबर 4, सत्यनो हमेशा सत्यनो हमेशा विजय थाय छे। विजय थाय छे। तो बाळको आपणे पेला अहींया उदाहरण जोया कि गांधीजीए सत्याग्रह कर्यो। मोर आपणो राष्ट्रीय पक्षी छे। हिमालय सौथी ऊंचो पर्वत छे। सत्यनो हमेशा विजय थाय छे। तो अहींया वाक्यनी अंदर आपणे जोयुं के कोई चोक्कस व्यक्ति, चोक्कस स्थळ के चोक्कस पदार्थनी ओळख सूचवे। तो आपणे जोईए के कोई चोक्कस व्यक्ति, तो पहला वाक्यनी अंदर शुं छे? गांधीजीए सत्याग्रह कर्यो। तो गांधीजी जे छे ए कोई चोक्कस व्यक्ति थया। तो गांधीजीए सत्याग्रह कर्यो। मोर आपणुं राष्ट्रीय पक्षी छे। तो मोर जे छे ए अने पक्षी ए बंने शब्दों केवा छे के ए कोईपण चोक्कस व्यक्ति, चोक्कस स्थळ, चोक्कस पदार्थ, ए कोई शब्दों जे छे ए चोक्कस छे। मोर पक्षीनुं नाम छे अने पक्षी छे ए मोर छे ए पक्षी छे अने पक्षी जे छे ए जे आपणे कहीए के पक्षी एटले उड़तुं होय एने पंखी कहेवाय, एने पक्षी कहेवाय। हिमालय सौथी ऊंचो पर्वत छे। तो अहींया आ हिमालय जे छे ए सत्यनो हमेशा विजय थाय छे। तो अहींया सत्य। हवे बाळको आपणे वाक्यनी अंदर जोयुं गांधीजी, मोर, पक्षी, हिमालय, सत्य। અને પાંચમું એક વાક્ય તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે
કે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે। એ વાક્ય લખવાનું રહી ગયું, લખી નાખીએ આપણે। લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે। તો લીમડો છે એ શું છે? વૃક્ષનું નામ છે। શું છે? વૃક્ષનું નામ છે। અને દાંતણ જે છે એ પદાર્થનું નામ છે। એ શેનું નામ છે? પદાર્થનું। આપણે દાંતણ કરતા હોઈએ તે દાંતણની વાત છે। તો અહીંયા તમે જોયું બાળકો, ગાંધીજી, હિમાલય, મોર, પક્ષી, સત્ય, લીમડો અને દાંતણ। લીમડો અને દાંતણ એ જે શબ્દો છે એ દરેક શબ્દોને શું કહેવાય? સંજ્ઞા। શું કહેશું? સંજ્ઞા। તો આપણે સંજ્ઞાની પરિભાષા એકવાર જોઈ લઈએ બાળકો। કોઈ ચોક્કસ વસ્તુ, સ્થળ કે પદાર્થની ઓળખ આપતું હોય, ઓળખ સૂચવતું હોય એ પદને શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં આવે છે। વ્યક્તિ કે વસ્તુ સૂચવતા શબ્દને નામ સંજ્ઞા કહે છે। ટૂંકમાં તમે જોયું બાળકો કે કોઈ વસ્તુનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ પદાર્થનું નામ હોય, કોઈ સ્થળનું નામ હોય, કોઈ પણ વસ્તુ સૂચવતા એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ પદાર્થનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય, એ દરેક પદાર્થોની ઓળખ આપતું હોય, ઓળખ સૂચવતું હોય તે પદોને શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો બાળકો કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ, કોઈ પદાર્થની ઓળખ આપતું હોય, નામ આપતું હોય, ઓળખ સૂચવતું હોય, નામ આપતું હોય અથવા તો ઓળખ સૂચવતા પદોને સંજ્ઞા કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો બાળકો? અત્યારે આપણે શેનો અભ્યાસ કર્યો? સંજ્ઞા। સંજ્ઞા કોને કહેવાય આપણે એનો અભ્યાસ કર્યો। હવે બાળકો આપણે આગળ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 12 અને 13 ઉપર આપેલા વિરામ ચિહ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। અત્યારે આપણે શેનો અભ્યાસ કર્યો? સંજ્ઞા કોને કહેવાય। શેનો અભ્યાસ કર્યો બાળકો? સંજ્ઞા કોને કહેવાય। હવે પછી બાળકો આપણે વિરામ ચિહ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો સંજ્ઞામાં તમને ખ્યાલ આવી ગયો હશે। વિરામ ચિહ્નો। તો સૌ પ્રથમ બાળકો આપણે જોઈએ કે વિરામ ચિહ્ન એટલે શું। સૌથી પહેલાં આપણે શબ્દને સમજીએ, વિરામ અને ચિહ્નો। વિરામ એટલે આરામ કરવો, રોકાઈ જવું, અને ચિહ્ન એટલે સંકેત। ચિહ્ન એટલે સંકેત। હવે વિરામ ચિહ્નો જે છે એનું મહત્ત્વ, એનો ઉપયોગ, એ ક્યાં વપરાય, શેના માટે હોય એ આપણે જોવાનું છે। તો સૌ પ્રથમ બાળકો વિરામ ચિહ્ન કોને કહેવાય? વિરામ ચિહ્નનું મહત્ત્વ શું હોય છે? તો સૌથી પહેલાં વિરામ ચિહ્નો એટલે કે
કોઈ આપણે વાક્ય વાંચતા હોઈએ ત્યારે વાક્યનો અર્થ સ્પષ્ટ કરવા માટે જે ચિહ્નો વપરાય છે એને શું કહેવામાં આવે છે? વિરામ ચિહ્નો. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ એટલે કે શીખીએ. તો વિરામ ચિહ્નનો મહત્ત્વ શું છે બાળકો? કે વિરામ ચિહ્નો જે છે આપણે કોઈ પણ પાઠ વાંચતા હોઈએ અથવા તો કંઈ વાક્ય વાંચતા હોઈએ ત્યારે વાક્યોની વચ્ચે અને વાક્યોના છેડે કેટલાક ચિહ્નો આવે છે. આ બધા ચિહ્નોને શું કહેવામાં આવે છે? વિરામ ચિહ્નો કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે વિરામ ચિહ્નોની શું જરૂર છે? ના બાળકો, વિરામ ચિહ્નો ખૂબ ઉપયોગી છે. કેમ? કારણ કે વિરામ ચિહ્નો વાક્ય આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ એટલે આપણને વાક્ય વાંચતા ફાવે, વાક્ય વાંચતા આવડે. દાખલા તરીકે આપણે વિરામ ચિહ્ન મૂક્યા વગર પ્રશ્ન વાંચીએ, વાક્ય વાંચીએ, મનુ કનુ ચનુ ફરવા ગયા. તો બાળકો હવે એ આપણે નામ જે વ્યક્તિઓના નામ બોલીએ આપણે તો ત્યાં ક્યાંય આપણે વિરામ એટલે રૂકાવટ કરી નહીં, સીધે સીધું બોલી ગયા. ભાનુ મનુ કનુ રાજુ ફરવા ગયા. તો આપણે વાક્યની અંદર ક્યાંય રૂકાવટ કરીને વિરામ લીધો ને વિરામ એટલે આરામ. ક્યાંય પણ આપણે વાક્ય બોલ્યા ત્યારે ક્યાંય પણ આપણે રૂકાવટ કરી નહીં, વિરામ ન કર્યો, રોક્યા નહીં, સીધે સીધું બોલી ગયા તો એ વાક્ય જે છે એનો અર્થ જે છે એ સ્પષ્ટ થતો નથી. વિરામ ચિહ્નોથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય. આપણે ઉદાહરણ એક જોઈએ. મનુ ચીનુ કનુ રમુ મંદિરે ગયા. હવે જોયું બાળકો તમે, અહીંયા આપણે સીધે સીધું બોલી નાખ્યું, મનુ કનુ ચનુ રમુ મંદિર ગયા. તો અહીંયા બાળકો આપણે ખરેખર જે વાક્ય છે એનો અર્થ જે છે એ સ્પષ્ટ થતો નથી. હા, મનુ ચીનુ કનુ અને રમુ અને ન ઉમેરો તો પણ વાંધો નહીં, તો અહીંયા અલ્પવિરામ કરી નાખો કે મનુ ચીનુ કનુ રમુ મંદિરે ગયા. તો અહીંયા જ્યારે આપણે આ શબ્દ બોલ્યા ત્યારે શું કર્યો? વિરામ લીધો એટલે રૂકાવટ કરી. એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે અહીંયા જે આપણે બોલ્યા છીએ એ શબ્દો જે છે, શબ્દ બોલ્યા એ વ્યક્તિઓના નામ છે. એ બધા જ જે છે એ ક્યાં ગયા છે? મંદિરે ગયા છે. ખ્યાલ આવી ગયો કે મનુ, ટૂંકમાં વિરામ ચિહ્ન એટલે શું? તો કે ભાષા લેખનની અંદર વિરામ ચિહ્નોનું ખૂબ મહત્ત્વ છે. વિરામ એટલે આરામ, ચિહ્ન એટલે સંકેત. એટલે આપણે કંઈ પણ બોલતા હોઈએ ત્યારે આરામ એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે ત્યાં થોભી જવાનું છે અને પછી વાક્ય બોલવાનું છે, જેથી કરીને આપણે વાક્ય બોલીએ ત્યારે એ વાક્ય સ્પષ્ટ રીતે સમજી શકાય અને આપણે બોલીએ ત્યારે એ વાક્યનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય. એટલા માટે ખાસ વિરામ ચિહ્નો આપણે લગાવતા જવું પડે છે અને વિરામ ચિહ્નો આપણે એનો ઉપયોગ વાક્યની અંદર કરવો ખૂબ જરૂરી છે. તો બાળકો હવે આપણે જોઈએ કે વિરામ ચિહ્નો છે એ કેટલા છે અને કયા કયા. અહીંયા આપણે તમારા અભ્યાસક્રમમાં 4 વિરામ ચિહ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિરામ ચિહ્નો તો ઘણા બધા છે, પરંતુ તમારા અભ્યાસક્રમમાં જે વિરામ ચિહ્નો આવે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપ તમારા અભ્યાસક્રમમાં બાળકો કેટલા વિરામ ચિહ્નો છે? 4 વિરામ ચિહ્નો. કેટલા છે? 4. તો ચલો આપણે વિરામ ચિહ્નોને જોઈએ. સૌ પ્રથમ છે
પહેલું છે પૂર્ણ વિરામ। પહેલું શું છે? પૂર્ણ વિરામ। દરેક ચિહ્નો જે આપેલા છે બાળકો, એનું એક સંકેત છે, એનું એક ચિહ્ન છે, એની એક નિશાની છે। તો પૂર્ણ વિરામ જે છે એનું સંકેત, એનું ચિહ્ન કેવું છે? ટપકું। કેવું છે? ટપકું। બરોબર છે। પછી છે નંબર 2 પ્રશ્નાર્થ પણ કહીએ અને પ્રશ્ન ચિહ્ન પણ કહેવાય। નંબર 3 જોઈએ તો અલ્પ વિરામ। આગળ જોઈએ તો ઉદ્ગાર ચિહ્ન। શું કહેશું? ઉદ્ગાર ચિહ્ન। બાજુમાં જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ શું છે? એ એના સંકેત છે, એ એના ચિહ્નો છે। તો દરેક ચિહ્ન જે મેં અહીંયા લખ્યા, પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન પણ કહેવામાં આવે છે, અલ્પ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન। અહીંયા જે બાજુમાં લખેલા છે એ શું છે? એના સંકેતો, એની નિશાનીઓ છે। હવે બાળકો એ ચારે ચાર જે ચિહ્નો આપેલા છે એ દરેક ચિહ્નો જે છે એનો ઉપયોગ પણ આપણે જોઈ લઈએ કે કયા ચિહ્નનો ઉપયોગ, એટલે કે કયું ચિહ્ન ક્યારે વાપરવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે પૂર્ણ વિરામને જોઈ લઈએ કે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે। તો પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? પૂર્ણ વિરામનો ઉપયોગ કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। ક્યારે મૂકવામાં આવે છે? કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે, અથવા તો આપણે સીધું અને સરળ કહીએ તો પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થાય ત્યારે, એટલે કે વાક્ય પૂર્ણ થયું દર્શાવવા, વાક્ય પૂર્ણ થાય એવું દર્શાવવા માટે જે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય? પૂર્ણ વિરામ। એટલે વાક્યના અંતમાં આ ચિહ્ન મૂકવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે કાશીનગરમાં એક મોચી રહેતો હતો। તો અહીંયા આ વાક્ય પૂરું થયું તો પૂર્ણ વિરામ ચિહ્ન મૂકીએ છીએ આપણે, બરોબર। પરંતુ જો એ ચિહ્ન મૂકવામાં ન આવે તો આપણને ખ્યાલ આવે નહીં કે આ વાક્ય પૂર્ણ થયું। માટે દરેક ચિહ્નની એટલી મહત્વતા છે। જ્યારે વાક્ય પૂર્ણ થતું હોય, જ્યારે કોઈ પણ વાક્ય આપણે લખતા હોય ત્યારે એ વાક્ય પૂર્ણ થયું એવું દર્શાવવા માટે પૂર્ણ વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્નને જોઈએ। નંબર 2 પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?
કોઈ પણ વાક્યની અંદર ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી એને શું કહેવામાં આવે છે? પ્રશ્નસૂચક વાક્ય. ટૂંકમાં કહીએ તો કાંઈ જાણવા માટે, માહિતી મેળવવા માટે, કાંઈ જાણવા માટે, માહિતી મેળવવા માટે અથવા તો બીજાને જ્યારે આપણે પ્રશ્ન પૂછતા હોઈએ, કોઈને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ પણ વ્યક્તિની માહિતી મેળવવી હોય, કંઈ પણ વસ્તુ જાણવી હોય, કોઈ વસ્તુ આપણે માહિતી મેળવવી હોય, કોઈ બાબત જાણવી હોય, કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આપણે ઘણા એવા શબ્દો છે કે જે પ્રશ્નનો ભાવ દર્શાવતા હોય. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ રીતે, કોનું, કોનું, આવા બધા આપણે શબ્દો વડે કોઈ પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો કેમ મૂંગા થઈ ગયા મોચી મહારાજ? એવો પ્રશ્ન કરી શકીએ. તો આપણે ક્યાં જવું છે તમારે? કેમ તમે આવ્યા? ટૂંકમાં આપણે કોઈ વ્યક્તિને જ્યારે પ્રશ્ન પૂછતા હોઈએ ત્યારે આવા પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે. ક્યાં, કોણ, ક્યારે, કેવા, શું, આવા દરેક શબ્દો જે છે એ કેવા શબ્દો છે? પ્રશ્નનો ભાવ દર્શાવતા શબ્દો છે. તો ચલો બાળકો, આપણે હવે ત્રીજા નંબર ઉપર જઈએ. અલ્પવિરામ. શું છે? અલ્પવિરામ. તો અલ્પવિરામનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો બે કે તેથી વધુ નામ જ્યારે જુદા પાડવા હોય, બે કે તેથી વધુ નામો જુદા પાડવા હોય, બે અથવા વધારે નામ આપેલા હોય ત્યારે આપણે એને જુદા પાડવા હોય ત્યારે એ અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અમે બજારમાંથી, અમે બજારમાંથી ચા, ખાંડ, ઘી તથા જરૂરી સામગ્રી લાવ્યા. તો અહીંયા જોયું બાળકો, ચા, ખાંડ, ઘી. તો અહીંયા જે વચ્ચે મૂકવામાં આવ્યા શબ્દને જુદા પાડવામાં આવે તો જુદા પાડવામાં જે ચિહ્નનો ઉપયોગ થયો એને આપણે શું કહીશું? અલ્પવિરામ. શું કહીશું? અલ્પવિરામ. હવે બાળકો આપણે છેલ્લું ઉદ્ગાર ચિહ્ન જોઈએ. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્ન જે છે વાક્યની અંદર આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખની લાગણી બતાવવા વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા માટે જે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્ન. દાખલા તરીકે આપણે જોઈએ તો ઘડીભર
अवाक थई गया। अवाक थवुं, अवाक शब्द केवो छे कि जे आश्चर्य ऊभुं करे, आपणे नवाई लागे, आश्चर्य थाय। बधा घड़ी भर अवाक थई गया। तो अहींया आपणे जे चिन्हनो उपयोग कर्यो ए चिन्ह कयुं छे? उद्गार चिन्ह। तो अवाक थवुं ए केवो शब्द थयो? आश्चर्य। एटले आपणे कोईपण शब्द जे अहींया राख्या होय, वाक्यमां आवता होय, ए शब्दथी आपणने आश्चर्यनो भाव थाय, क्रोधनो भाव थाय, धिक्कारनो भाव जोवा मळे, प्रशंसानो भाव जोवा मळे, दुःखनो थाय, एवा बधा जे भावो दर्शाववामां आवेला होय एना माटे उद्गार चिन्ह वपराय छे। दाखला तरीके आपणे जोयुं, ओहो तमे क्यारे आव्या? ओहो ए भाव छे, ए केवो भाव छे? आश्चर्य भाव, के क्यारे आव्या। दाखला तरीके आपणे जोईए तो तमे तो मने आज घणुं शीखवी दीधुं। शीखववानी वात छे तो एमां शुं थयुं? प्रशंसा थई। एमां शुं थयुं? प्रशंसा थई। એટલે ટૂંકમાં દુઃખ, ક્રોધ, ધિક્કાર આ બધા ભાવો જે છે એ દર્શાવવા માટે વાક્યના અંતે જે ચિહ્ન મૂકવામાં આવે છે એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે। ઘણીવાર બાળકો અમુક ચિહ્નો એવા હોય કે જે વાક્યના અંતમાં ન આવતા હોય, ત્યાંથી એ ઉદ્ગાર ચિહ્ન કે કોઈ પણ ચિહ્ન હોય એ જ્યાં જરૂર પડે ત્યાં આપણે એને મૂકીએ, પછી બીજું વાક્ય પણ ઘણીવાર શરૂ થતું જોવા મળે છે। તો આપણે જોઈએ તો આજે આપણે કેટલા ચિહ્નનો અભ્યાસ કર્યો? 4 ચિહ્ન, પૂર્ણવિરામ, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન। એકવાર સામાન્ય માહિતી વળી પાછી લઈ લઈએ। પૂર્ણવિરામ ચિહ્નનો ઉપયોગ આપણે વાક્યના અંતે જ્યારે વાક્ય પૂર્ણ થતું હોય ત્યારે કરવામાં આવે છે। પછી જોઈએ અલ્પવિરામ, તો અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ 2 કે તેથી વધુ શબ્દ આપેલા હોય એ શબ્દોને અલગ દર્શાવવા માટે અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। પછી આગળ જોઈએ આપણે કે પ્રશ્નાર્થ ચિહ્ન, તો એ ચિહ્નની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુનો પ્રશ્ન પૂછવામાં આવે, કોઈ પણ પ્રશ્નનો ભાવ દર્શાવવામાં આવે, કોઈ પણ જાણકારી મેળવવા માટે આપણે જે પ્રશ્ન દ્વારા માહિતી મેળવતા હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ જોવા મળે છે। પછી જોઈએ કે ઉદ્ગાર ચિહ્ન, તો કોઈ પણ ભાવ દર્શાવવા માટે દુઃખનો ભાવ, સુખનો ભાવ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર એ કોઈ પણ ભાવ દર્શાવવા માટે જે ચિહ્નનો ઉપયોગ થતો હોય એ ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે। તો બાળકો આજે આપણે તમારા અભ્યાસક્રમમાં આવતા વિરામ ચિહ્નનો અભ્યાસ કર્યો।